કેમ છો બાળકો? મજામાં ને? નવા વર્ષના સાલ મુબારક. દિવાળીનો તહેવાર તમે સારી રીતે ઘરે રહીને ઉજવ્યો હશે. હજુ કોરોના મહામારીની રસી શોધાણી નથી, તો આપણે શાળામાં મળી શકતા નથી. તમને લોકોને ઓગસ્ટ મહિનાનું ઘરે શીખીએ હોમ લર્નિંગ ઘરે કરવા માટે આપ્યું છે. તેની આજે આપણે સમજ મેળવીએ. ધોરણ 4માં પેજ નંબર 6 પર તમારે ગણિતનું પ્રવૃત્તિ કરવાનું મોડ્યુલ આપ્યું છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. તમારે કાગળની 2 પટ્ટી નાની અને મોટી કાપી ઘડિયાળની અંદર રહે તેટલા માપની લઈ ટાંકણી કે સળીથી તેમાં લગાવવાની છે. પછી તમે જે કામ કરો તે તમારા ઘરની ઘડિયાળમાં જોઈ આ ઘડિયાળના કાંટા એ રીતે કરવાના છે. કામ પૂરું થાય એટલે તમારા ઘરની ઘડિયાળમાં જુઓ અને એ પ્રમાણે તમારી આ ઘડિયાળમાં પણ કાંટા ફેરવો અને જુઓ તમને કેટલો સમય લાગ્યો. પેજ નંબર 7 પર તમારી માટે રાજુ 10 વાગે ટીવી જોવા બેઠો. 11 વાગ્યા સુધી જોયું તો કેટલા કલાક ટીવી જોયું? તો 1 કલાક ખાલી જગ્યામાં તે રીતે તમારે પૂરવાની છે. પેજ નંબર 12 પર પ્રવૃત્તિ 6 12 કલાક 24 કલાકની ઘડિયાળ તમારે બનાવવા માટે મેં તમને નમૂનો આપ્યો હતો અને બનાવતા પણ શીખવાડ્યો હતો. એટલે 12 કલાક અને 24 કલાકની ઘડિયાળ બનાવી હોય તો તમને તરત જ આ ખાલી જગ્યા પૂરતા આવડશે કે બપોરના 12 પછી 1 વાગે એટલે 13 વાગ્યા. 24 કલાકની ઘડિયાળમાં 13 વાગ્યા એમ કહી શકાય. 2 વાગવા એટલે 14 વાગ્યા એમ કહી શકાય. તો આ 24 કલાકની ઘડિયાળમાં તમારે જોઈને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે અને જવાબ લખવાના છે. ઘડિયાળ 24 કલાકની દોરશો અને એમાં સમય લખશો એટલે ખ્યાલ આવી જશે. પેજ નંબર 11 ઉપર થોડીક પ્રવૃત્તિમાં તમને કેટલો સમય લાગ્યો તે તમારે લખવાનો છે, ગણતરી કરીને લખવાનો છે. ખરેખર કેટલો સમય લાગ્યો એ અંદાજ પહેલાં કરવાનો અને અંદાજ કરતાં તે ખરેખર કેટલો સમય લીધો તે પણ તમારે લખવાનું છે. અંદાજ કરવો એટલે તમારે અનુમાન કરવાનું કે મને આ કામ કરતાં અડધી કલાક થશે. જો અડધી કલાકથી વધારે થયું હોય, 35 મિનિટ થઈ હોય, 40 મિનિટ થઈ હોય તો તમારે એ રીતે લખવાનું. ને અંદાજ તમારો સાચો પડ્યો હોય તો એ રીતે 30 તો 30 મિનિટ એમ. પેજ નંબર 12માં કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને ઘટનાને ક્રમમાં ગોઠવવાની છે. જેમ આપણે ગણિતની અંદર ખુશીનો જન્મદિવસનો ને આપણે સમય ગોઠવ્યો હતો ને, મુન્નીનો એનો, એ રીતે આમાં પહેલી કઈ ઘટના બની, તારીખ, મહિનો અને સાલ જોઈ અને ક્રમમાં તમારે ઘટના ગોઠવવાની છે. પહેલાં કઈ ઘટના બની તે પહેલાં લખવાનું. પેજ નંબર 13 ઉપર વસ્તુ ક્યાંથી જોતાં કેવી દેખાય છે તે અવલોકન કરીને વસ્તુ ઓળખી નીચેના ચિત્રમાં આપેલ યોગ્ય વસ્તુ સાથે તમારે જોડવાની છે. તો બાળકો, ગણિતના ઓગસ્ટ મહિનાના હોમ લર્નિંગ પ્રવૃત્તિમાં તમને આમાં કંઈ ન સમજાવતો હોય તો મને ફોન કરી મારું માર્ગદર્શન મેળવી શકો છો. અને બરાબર ઘરે રહીને ઘડિયાળમાં જોતાં તો ખાસ શીખી જજો એટલે સમયની કિંમત તમને સમજાય. સમય જતો રહે પછી ક્યારેય હાથમાં આવતો નથી. તો ઘડિયાળના કાંટા સાથે કામ કરતાં તમારે શીખવું જોઈએ. તો દરેક બાળકોને ખાસ આ પ્રવૃત્તિઓ સરસ રીતે કરી અને ગણિતની બધી જ પ્રવૃત્તિઓ તમારી થેલીમાં, તમારી ફાઇલમાં તૈયાર કરી શાળા ખુલે ત્યારે અથવા તો હું ફોન કરું ત્યારે મને રૂબરૂ પહોંચતી કરવાની છે. તમે નીકળો તો અથવા તો તમારા મમ્મી પપ્પા શાળા તરફ આવતા હોય તો મને તમારી પ્રવૃત્તિ અને તમારી ગણિતની નોટમાં સહી કરવા માટે પણ મોકલાવજો. તો ઘરે રહીને લેશન કરજો. આવજો બાળકો. અને ઘટનાને ક્રમમાં ગોઠવવાની છે. જેમ આપણે ગણિતની અંદર ખુશીનો જન્મદિવસનો ને આપણે સમય ગોઠવ્યો હતો ને, મુન્નીનો એનો, એ રીતે આમાં પહેલી કઈ ઘટના બની, તારીખ, મહિનો અને સાલ જોઈ અને ક્રમમાં તમારે ઘટના ગોઠવવાની છે. પહેલાં કઈ ઘટના બની તે પહેલાં લખવાનું. પેજ નંબર 13 ઉપર વસ્તુ ક્યાંથી જોતાં કેવી દેખાય છે તે અવલોકન કરીને વસ્તુ ઓળખી નીચેના ચિત્રમાં આપેલ યોગ્ય વસ્તુ સાથે તમારે જોડવાની છે. તો બાળકો, ગણિતના ઓગસ્ટ મહિનાના હોમ લર્નિંગ પ્રવૃત્તિમાં
તમને આમાં કંઈ ન સમજાવતો હોય તો મને ફોન કરી મારું માર્ગદર્શન મેળવી શકો છો. અને બરાબર ઘરે રહીને ઘડિયાળમાં જોતા તો ખાસ શીખી જજો, એટલે સમયની કિંમત તમને સમજાય. સમય જતો રહે પછી ક્યારેય હાથમાં આવતો નથી, તો ઘડિયાળના કાંટા સાથે કામ કરતાં તમારે શીખવું જોઈએ. તો દરેક બાળકોને ખાસ આ પ્રવૃત્તિઓ સરસ રીતે કરી અને ગણિતની બધી જ પ્રવૃત્તિઓ તમારી થેલીમાં, તમારી ફાઇલમાં તૈયાર કરી શાળા ખુલે ત્યારે અથવા તો હું ફોન કરું ત્યારે મને રૂબરૂ પહોંચતી કરવાની છે. તમે નીકળો તો અથવા તો તમારા મમ્મી પપ્પા શાળા તરફ આવતા હોય તો મને તમારી પ્રવૃત્તિ અને તમારી ગણિતની નોટમાં સહી કરવા માટે પણ મોકલાવજો. તો ઘરે રહીને લેશન કરજો. આવજો બાળકો.